યસ મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તો મિત્રો, આજકાલ દુનિયાની અંદર લોકોને કોઈ સહનશીલતા રહી નથી. મતલબ કે સહન કરવાની તાકાત રહી નથી. મિત્રો, તમે જુઓ છો કે નાના મોટી વાતમાં ગુસ્સા થઈ જવું અને ડાયરેક્ટ ગમે તેવું ડિસિઝન લઈ લેવું એ ખરેખર બહુ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. મિત્રો, હમણાં એક ન્યૂઝમાં સાંભળ્યું છે કે કોઈ બિલ્ડરે જાતે ગોળી મારી દીધી છે. હવે મિત્રો સમજો કે 5 તારીખે તો એની છોકરીના લગ્નની બધી તૈયારીઓ ચાલી રહી હતી. તો મિત્રો આવા અનેક જાતના કિસ્સાઓ બનતા હોય છે. તો મગજના મિત્રો કંટ્રોલમાં રાખો, શાંતિથી તમારું જીવન જીવો. અને હમણાં પાછો એક વરાછામાં કોઈ પણ એવો બીજો કિસ્સો એક બની ગયો છે કે કોઈ ઘરનો ત્રાસ હોય કે કોઈ બીજી હેરાનગતિ હોય, કોઈ પણ પ્રકારની ગમે તેવી મુસીબત તમારા જીવનની અંદર આવે, પણ એકદમ કંટ્રોલ કરો અને આટલું મગજ ઘુમાઈ અને ખોટો પગલાં ભરવાના વિચાર મત કરો. બહુ માણસની એવા સહનશીલતા રહી નથી. તમે જુઓ છો રોજના રોજ અનેક આવા જાતના કિસ્સાઓ બનતા જાય છે. તો મિત્રો, જેમ બને તેમ તમે તમારા કોઈ સગા વાલા મિત્રો સંબંધીઓ ગમે તે હોય એને દિલથી થોડો એક આશ્વાસન આપો અને એક સારી સલાહ આપો અને એક આમ જીવન જીવવાનો કોઈ એવો રસ્તો બતાવો કે જેથી એ નારાજ થઈ ગયેલા હોય ને તો કોઈ આવો વિચાર ન લાવો મગજમાં અને કોઈ આવું પગલું ન ભરે. બસ મારું તો એ જ કહેવું છે મિત્રો. કારણ કે જો જીવનની અંદર મુસીબતો તો દરેક પ્રકારની આવશે અને મુસીબતોનો સામનો આપણે કરવો જ પડશે. કારણ કે આપણું જીવન છે એ આપણી રીતે આપણે જીવવાનું છે. કોઈની વાતોમાં કોઈની બાતોમાં કોઈ અત્યારે બેંકની લોનો, કોઈ હાથીના ઉલમાંથી ચૂલમાં ગમે તે કોઈ પણ અત્યારે સાચવીને જિંદગી જીવવાની છે. જો ગમે તે ચક્રવ્યૂહમાં તમે ફસાઈ ગયા તો સમજો કે અત્યારનો બહુ ખતરનાક દોર ચાલી રહ્યો છે. એમાં તમે ફસાઈ ગયા તો બહાર નીકળવું બહુ